ઓકે, હવે તમને દેખાય છે? Can you see my screen? Yes, ma'am. So now on the screen, look, you go to the drive and you click shared with me. Right? When you click this left hand side, there is something called shared with me, right? So when you click on this shared with me, you will be able to see one folder called assignment 1. Right? Are you able to see that? Now you check that assignment 1. Okay, I will stop the sharing. Now you check the folder assignment 1 and you upload your files over there. Now those who can't see the folder assignment 1, please let me know. મેમ ફોલ્ડર મોકલવાનું છે કે ખાલી પ્રોજેક્ટ છે અસાઇનમેન્ટ છે હા, આ આખો ફોલ્ડર મોકલવાનું છે અસાઇનમેન્ટ વાળું? અસાઇનમેન્ટ વાળું આખું ફોલ્ડર નહીં, જસ્ટ ધ ફાઇલ, તમારું નામ ઓકે એન્ડ તમને સેન્ડ એનરોલમેન્ટ સેવ કરીને, હા ને? જે લોકો બી નો કરી શકતા હોય, જસ્ટ ટાઈપ ધ મેસેજ ઇન ધ ટાઈપ બોક્સ. મેમ અત્યારે જ મોકલી દે. સેન્ડ કરી દીધું છે મેમ. Yes, wait for a while, let everybody do that. Okay, થોડીક વખત I am giving you some 5-10 minutes. જેટલા લોકોને અત્યારે ફોલ્ડર નથી દેખાતું, let me know. મેમ ફરીથી એકવાર રિપીટ કરો ને, મારો વોઇસ પ્રોબ્લેમ હતો. હાલો, યસ, બોલો બેટા. તમારે છે શું કરવાનું છે? તમારે છે ને તમારી ફાઇલ છે ને એ તમારા નામ એન્ડ એનરોલમેન્ટ નંબરથી સેવ કરવાની છે. અસાઇનમેન્ટ ફાઇલ, રાઈટ? ડ્રાઈવમાં તમે જે બનાવી છે ને બેટા? હા, સો યુ હેવ ટુ શેર ધેટ ફાઇલ વિથ મી. મેં તમને એક ફોલ્ડર આપ્યું છે અસાઇનમેન્ટ 1. એ ફોલ્ડરમાં ફાઇલ અપલોડ કરો તમારી, બરાબર? ઓકે. Yes, so just do that. મને છે ને ઝમીર બાદી કોણ છે? Is he in the class? Yes, ma'am. બેટા તમે તમારી ફાઇલનું કઈ નામ જ નથી. તમે જોયું? અસાઇનમેન્ટ તમે શેર કર્યું છે, અનટાઇટલ્ડ ડોક્યુમેન્ટ છે. ફરીથી જાઓ, રાઈટ ક્લિક કરો અને એની અંદર તમે, હા બરાબર, તમારું અસાઇનમેન્ટ છે, તમારું નામ એનરોલમેન્ટ નંબરથી સેવ કરવાનું છે. Okay, ma'am. Okay. This session I'm going to collect everybody's assignment.
કેવિન, ઓકે, કેવિન છે એને નથી મળ્યો ને ઈમેલ. કેવિન મોલિયા. અચ્છા, ઝમીર બાદી, ઝમીર ખોરજિયા, આનું અનટાઇટલ્ડ ફાઇલ આવે છે. Are you listening to me, Zamir? Yes, ma'am. 1 minute, ma'am. હા બેટા, તમે તમારી ફાઇલનું નામ રાખો. ઉપર હશે જો, ડ્રાઈવમાં સૌથી ઉપર લેફ્ટ હેન્ડ સાઈડ કોર્નરમાં હશે. હા, ma'am. હા, શાંતિથી કરો. આજની ડેટમાં એવરીબડી શુડ સેન્ડ ધ અસાઇનમેન્ટ. If you don't understand, you can ask me in the chat box. મેમ જે ન્યૂ સ્ટુડન્ટ છે ને એને ઈમેલ આઈડી હજી નથી મળ્યું મારવાડીમાંથી. બરાબર છે. હા, તો એ લોકોને જ્યારે મળે ત્યારે મારી સાથે શેર કરી દે. જેટલા લોકોને મારો નોટિફિકેશન ન આવ્યું હોય એ પણ મને ફોન કરે. મેમ મારે પણ નથી આવ્યું. મારે નથી આવ્યું. કેવું નોટિફિકેશન મેમ? મારે નથી આવ્યું. મારે નથી આવ્યું, ma'am. જો જેટલા નોટિફિકેશન એટલે કે તમને ઈમેલ આવશે, બરાબર, કે અંજના પ્રજાપતિ હેઝ શેર્ડ અ ફોલ્ડર વિથ યુ. ઓકે ઓકે. ક્રિશ, અહીંયા તમારું ઈમેલ આઈડી મને સેન્ડ કરો. જે લોકોને નથી આવ્યું એ પોતાનું મારવાડીનું ઈમેલ આઈડી મને સેન્ડ કરે. કેલ્વી, તમને આવી ગયો હશે બેટા. Still, if you have not received, write your Marwadi email ID to me. Hello, madam. હેલો મેમ. યસ, અક્ષય, દીપક, અનિકેત, વિશાલ, પારસ, સુમિત્રા, વિરેન્દ્ર, આટલા લોકોને મેં ફરીથી ઇન્વિટેશન સેન્ડ કરી દીધા છે. આઈ હોપ યુ મસ્ટ બી એબલ ટુ શેર ધ અસાઇનમેન્ટ નાઉ. મને 3 લોકોના અસાઇનમેન્ટ મળ્યા છે, ઝબીર ખોરજિયા, અખિલ, મેમ મારે નથી આવ્યું. હુ ઇઝ મેમ ધેટ? મારે પણ હજી નથી આવ્યું. મોહિત. ગીતેન સાવલિયા. ગીતેન હા, તમારું સાવલિયા. મારવાડીનું ઈમેલ આઈડી તમે ચેક કરો છો ને? હા, યસ હા, તો મેમ. મને ફરીથી તમારો મેલ ટાઈપ કરો આ ચેટ ટાઈપ બોક્સમાં. કર્યો છે મેડમ. ટાઈપ કર્યો છે. શું નામ છે? ગીતેન સાવલિયા. જીતેન સાવલિયા. હમણાં ટાઈપ કર્યું? હા, ક્યારે? જીતેન, આમાં મને તારું ઈમેલ આઈડી બતાતું નથી એમ ગૂગલ મીટમાં.
હા ગૂગલ મીટ માં જ ટાઈપ કર્યું. એમ જીતેન ને ગીતેન. ગીતેન મેં તને આમાં મને દેખાતું નથી. દર્શિત છે. એક મિનિટ. ઉપર જો હા, જબીર ની ઉપર. તમે વોટ્સએપ ની વાત કરો છો કે ગૂગલ મીટમાં? જીતેન મેં મોકલ્યું તને. આમાં મેડમ કઈ આવ્યું નથી હજી. મેડમ અમારું અપલોડ થઈ ગયું ને? મને ઈમેલ નથી આવ્યો. મેમ ઉભા મેલ રહો, જ 1 નથી મિનિટ. આવ્યો હજી. એક જ મિનિટ. મેલ ક્યાં રિપ્લાય કર્યો છે? ગૂગલ ડ્રાઈવ માં આવ્યું છે ને મેડમ તમારું તો. ગૂગલ ડ્રાઈવમાં તમને આવશે અંજના પ્રજાપતિ શેર્ડ ડોક્યુમેન્ટ વિથ યુ એમ. જીતેન હું તને ફરીથી કરી દઉં છું. જીતેનનું હર્ષ ત્રિવેદી, ગીતેન મેડમ. ગીતેન સોરી ગીતેન, હર્ષ ત્રિવેદી અને કેલ્વી ભૂત. મારે પણ મેં મોહિત પાઠક. તમે મોહિત ડ્રાઈવ માં પાઠક. ચેક કરો હો કે મેલ માં ચેક કરો? ડ્રાઈવમાં ચેક કરવાનું છો, મેલમાં નહીં. દર્શિકા તને તો મેં આઈ થિંક મેલ કર્યો છે. મેમ શું ડ્રાઈવમાં કરવાનું છે? લેફ્ટ મેમ હા બેટા. દર્શિકા અવધ આ શું બધાને મેં કરવાનું છે? કર્યું. લેફ્ટ થઈ ગઈ હતી. કનેક્ટિવિટી ઇશ્યુ હતા બેટા. આ નેટવર્ક વયું ગયું તું એટલે શું કરવાનું છે? તમારી પાસે ગૂગલ ડ્રાઈવ મેં તમને ઇન્સ્ટોલ કરાવડાવ્યું છે ને બધાને? યાદ યસ છે? તમારી પાસે છે ને? યસ Yes or no? હા. So in the Google Drive, you have to go to your drive and you have to check shared with me. આ કેવિન આ બધા લોકોને મેં ઇન્વિટેશન મોકલા છે. મે બી તમને લોકોને છે ને ચેક કરતા નથી આવડતું. મેં કેટલી વખત ડેમો આપીને બતાવ્યું છે. શેર્ડ વિથ અમારે મી માં થઈ જાઓ. ગયું મેડમ. બધાને મોકલા જ છે મેં. ગૂગલ ડ્રાઈવમાં શેર્ડ વિથ મી માં જાઓ. ગો ટુ ગૂગલ ડ્રાઈવ, Yes. ગો ટુ શેર્ડ વિથ મી. યસ એની અંદર અસાઇનમેન્ટ 1 એવું મેં શેર કર્યું છે એક ફોલ્ડર. ફોલ્ડરમાં ઓનર છે અંજના પ્રજાપતિ. ટુડે ઇઝ ડેટ ઇઝ ધેર. અંકિતે તો 3 વખત અહીંયા ટાઈપ કર્યો છે ઈમેલ. અંકિતને મેં 4 વખત મોકલી દીધું છે આની પહેલા પણ. એની અંદર અસાઇનમેન્ટ 1 છે. એ અસાઇનમેન્ટ 1 ના ફોલ્ડરમાં તમારે તમારી ફાઇલ અપલોડ કરવાની છે. અસાઇનમેન્ટની ફાઇલ જે તમે બધા બનાવી હતી ને, મેં તમને કીધું હતું કે હું તમારી સાથે શેર કરીશ. જયસન ઠુમ્મર, યુ આર રાઇટિંગ યોર ઈમેલ આઈડી સેકન્ડ ટાઈમ હિયર એન્ડ આઈ એમ ઓલ્સો શેરિંગ ઇટ વિથ યુ સેકન્ડ ટાઈમ. નાઉ પ્લીઝ ચેક પ્રોપરલી. હર્ષ ત્રિવેદીને મેં કેટલી વખત સેન્ડ કર્યું છે. તમે લોકો આઈ થિંક સરખી રીતે ચેક નથી કરતા. તમને ખબર છે કેવી રીતે ચેક કરવાનું છે પહેલા? હર્ષ ત્રિવેદી તે કેટલી વખત નામ લખ્યું તારું અહીંયા. અવધ, આયુષ બધા સાથે મેં નથી આવ્યું. હે નથી આવ્યું. તમે ક્યાં જોવો છો? કેમ ચેક કરો છો? લેટ મી નો. ગૂગલ ડ્રાઈવ માં શેર વિથ મી માં. મોહિત પાઠક. યસ. મેડમ એમાં ન હોય ને તો નોટિફિકેશન કરી હશે એમાં કયો ચેક કરે આવી જશે. અચ્છા, જબીર એક કામ કરને, શેર યોર સ્ક્રીન એન્ડ શો ધેમ. ઓકે. દીપક લાડાણી અપલોડ કરી દીધી ફાઇલ. વેરી નાઇસ. Can you see Zabir's folder here? બધાને દેખાય છે ને હવે? અમારે આવી જાય છે મેડમ. આવી જ જાય છે. તો બી કોઈને ન આવે તો હજી મને કયો. વિરેન્દ્ર બેટા મેં તને 2 વખત મોકલ્યું. મોહમ્મદ, ઓકે આઈ એમ અગેન આઈ ડુ ઇટ. મેમ મેમ મારે તમને નથી વોટ્સએપ કરી દઈ. આવ્યું. બેટા તમને વોટ્સએપ કરી દઈ. મને શું કામ વોટ્સએપ કરવાનું છે? બધાએ ડ્રાઈવમાં જ શેર કરવાનું છે. કોઈ મને વોટ્સએપ નથી કરવાનું. મેમ મારે નથી આવ્યું. વૃત્તિ તે મને ઈમેલ આઈડી મોકલો. વૃત્તિ ક્યાં ચેક કરો છો બેટા તમે? ડ્રાઈવમાં જ.
અહીંયા મોકલવાનું છે ઈમેલ આઈડી મેમ. મેમ હા મારે તમે કેટલી વખત મોકલ્યું જ નથી. મેમ મારે પણ નથી આવ્યું હજી. મેમ મારે પણ નથી આવ્યો. હુ ઇઝ ધેટ? તમે બે તમારા ઈમેલ આઈડી અહીંયા પેસ્ટ કરો. ચાલો જયશન, મેં તને મોકલ્યું બેટા. નોટિફિકેશન ભલે બ્લેન્ક હોય, શેર્ડ વિથ મી માં ચેક કરો. મહિપાલ સિંહ જાડેજા, અને પછી છે શિવાની ભટ્ટ, ઓકે, અને પ્રિન્સ ડોબરિયા. ઓકે, આરતી વ્યાસ. આયુષ નું મેં કેટલી વખત ટાઈપ કર્યું. આયુષ, મે બી યુ ડોન્ટ નો હાઉ ટુ સી. કુમાર રાઠોડ. આયુષ, તું ચેક કરીને કે તો મને આવ્યું છે કે નહીં. મોહિત, મેં તને 4 વખત સેન્ડ કર્યું છે. ઓકે મેમ, આવી ગયું છે હવે. હુ ઇઝ ધેટ? મોહિત. અચ્છા, મોહિત, વેરી નાઇસ. હવે ચેક કરો. હવે જે લોકોને ન આવ્યું હોય ને, હવે અગેન યુ ટેલ મી. કન્ફર્મ કરી લ્યો બધા એક વખત હજુ. Google Drive shared with me and assignment 1. Prince Dobaria, I sent it. Refresh, check. Awadh thodik war refresh karo, check it once properly. Untitled Bhavdeep, untitled document છે. કેલ્વી બુથ ડોક્યુમેન્ટ સરખી રીતે સેવ કરો. હાલો મેમ, હજી મારે નથી એવું. કોને? જરા કયું આઈડી મોકલું તોય નથી એવું. કેવું? થોડીક વાર વેઇટ કરજો બેટા. ખાલી એક જ ફોલ્ડર આવે ફર્સ્ટ સબમિશન નું. સબમિશન નું એક જ આવે છે. ઓકે, ફર્સ્ટ સબમિશન લખ્યું હોય. હા, નોટિફિકેશન માં જોયું બેટા. અને મને કોઈ વોટ્સએપ નહીં કરો અત્યારે, ખાલી મીટમાં જ. હું કેટલી વસ્તુ હેન્ડલ કરું. અડધા લોકો વોટ્સએપમાં મને ટાઈપ કરીને મોકલે છે આઈડી ને. અચ્છા ભાવિન, ચાલ તારું ફટાફટ કરી દઉં છું. હવે કેટલા લોકોને નથી આવ્યું ચેક કરો ફરીથી. મેમ યસ મેમ મેં મોકલ્યું એમાં કઈ શું પ્રોબ્લેમ છે? કેલ્વી બેટા, તારી ફાઇલ નું નામ સેવ શું સેવ કર્યું છે તે? મેં કેલ્વી બુથ _7005 ઈ જ મોકલી તમને. આખું એનરોલમેન્ટ નંબર લખવાનો છે કેલ્વી, બધાય આખો એનરોલમેન્ટ નંબર લખ્યો છે. ઓકે મેમ. બરાબર. અખિલ અંડરસ્કોચ, ઝબીર અંડરસ્કોચ અને ડેશમાં કઈ ફર્ક છે કે નહીં? વિશાલ અંડરસ્કોચ અને ડેશમાં ફર્ક છે કે નહીં? ક્રિશ અને ભવદીપ બંનેના અનટાઇટલ ડોક્યુમેન્ટ છે, ચેક જ નહીં થાય. જે લોકો નામ નથી લખતા ડોક્યુમેન્ટમાં, અસાઇનમેન્ટ જ નહીં ચેક થાય. ભાવિન, કેટલી વખત મારે તને મોકલવાનું હોય, ચેક કર સરખું. મેમ ઓલો એક ઇલેક્ટ્રોનિક્સ ઉપર લખવાનું તો વન પેજ એકવાર રિફ્રેશ કરીને જોઈ લો. શું વન એટ અ ટાઈમ બોલો, શું કીધું? મેં મોકલેલું છે મેડમ, એકવાર રિફ્રેશ કરીને જોઈજો. મેં આગળ એનરોલમેન્ટ નંબર નાખ્યો છે અને પછી મારું નામ લખ્યું છે. ઓકે, હાલ ચેક કરી લઉં છું.
મેમ હા બોલો. મેમ તમે ઓલો બોલો. ઇલેક્ટ્રોનિક્સ ઉપર 1 પેજ લખવાનું કીધું તો ઈ જ મોકલવાનું છે ને અસાઇનમેન્ટમાં? હા ઓકે મેમ. મેમ ઈ પેજમાં લખેલું છે ને ડ્રાઈવમાં બંનેમાં લખેલું છે, તો પીડીએફ કરીને મોકલું કે ખાલી ડ્રાઈવનું જ મોકલું? ડ્રાઈવમાં જ મોકલો, પીડીએફ નહીં. ઓકે મેમ. મેમ મારું થેન્ક યુ. આવ્યું જો તો. હા બેટા એક જ મિનિટ હું ચેક કરું છું. હું ચેક કરું છું. તમે શેર કર્યું હોય ને એટલે ઈ મને મળી જ ગયું હોય. કોનું ચેક કરવાનું છે મારે? વૃત્તિ ભૂત. અને મોલિયા કેવિન મેમ, મેં- શેર કર્યું છે, ફાઇલ જ શેર કરવાની છે. મેડમ મેં ફાઇલ શેર કરી, જોઈ લેજો તો. 7137 અશ્વિન દાદી. અનટાઇટલ ડોક્યુમેન્ટ, ટાઇટલ આપો ડોક્યુમેન્ટ ને. મોલિયા કેવિન છે એ ફોલ્ડર શેર કર્યું છે, ચેન્જ કરો. અને મેમ મારું ડન થઈ ગયું. બેટા નથી મળ્યું મને હજી. ઇટ માય ટેક સમ ટાઈમ, ડોન્ટ વરી. તમે એકવાર શેર કર્યું છે એટલે ઈ શેર થઈ જ ગયું હોય, બરાબર? થોડોક ટાઈમ લાગે. ઓકે ઓકે. હા હા, ધીમે ધીમે આવશે. છેલ્લે લેક્ચર પૂરો થવા આવશે ને ત્યારે હું બધાના નામ શેર કરીશ. આયુષ બેટા તને હજી નથી મળ્યું? શ્રેય કુમાર. મેમ હા બેટા. મારું જોવો તો હવે પ્રોપર છે. બેટા હું જેટલા લોકોનું ઇમ્પ્રોપર હશે ને એનું નામ બોલીશ, બરાબર? તમારું ડોક્યુમેન્ટ છે કદાચ આવતા વાર લાગે, એટલે તમે જયારે મને ક્વેશ્ચન પૂછો ત્યારે તમારું ડોક્યુમેન્ટ હજી અપલોડ ન પણ થઈ ગયું હોય, બરાબર? ઓકે મેમ. સમજાણ? જેમ જેમ મને જેના જેના ડોક્યુમેન્ટ દેખાતા જશે એને હું કહેતી જઈશ કે આમાં આટલો આટલો પ્રોબ્લેમ છે. હવે મોબાઈલ ફોન કો કે અચ્છા પીડીએફ કેટલા લોકો શેર કરે છે? બેટા પીડીએફ નહીં શેર કરો, અને કરવું હોય તો કઈ વાંધો નહીં. હવે ક્રિશ સોલંકી, ક્રિશ ફાઇલનું નામ ચેન્જ કરો અને અકીલ ખોરજિયા આખું નામ લખવાનું છે, ખાલી પેલું નામ લખવાનું નથી. ભવદીપ આખું નામ લખવાનું છે, અને વચ્ચે આપણે અંડરસ્કોચ કરવાનો હતો. મોહિત પાઠક આપણે નેમ કરીને આવા બધું કઈ કરવાનું નથી, ખાલી એનરોલમેન્ટ નંબર અંડરસ્કોચ મોહિત પાઠક, કે પછી મોહિત પાઠક એનરોલમેન્ટ નંબર. પારસકુટ અંડરસ્કોચ નથી ફાઇલની નામમાં. ઝબીર આપણે ડેશ અને અંડરસ્કોચમાં આપને ખબર પડતી નથી. મેં સબમિટ કરી દીધું સાવલિયા ગીતા. બરાબર, હવે મને ધીમે ધીમે આવશે, બરાબર? તમે કદાચ સબમિટ કરો થોડીક વાર પણ લાગે. મેમ અસાઇનમેન્ટ વાળું ફોલ્ડર જ નથી આવ્યું. કોને નથી આવ્યું? મારે. જય સર, મેં તને કેટલી વાર શેર કર્યું છે, તને જોતા નથી આવડતું? બ્લેન્ક છે મેડમ સાવ. મને નથી બતાવતા. મેલ કરજો ને. શું કહો છો? ના મેલ નથી કરવું. શું કામ મેલ કરવું? બધાને પ્રિન્સ જોબરિયા તને તો મેં કેટલી વખત શેર કર્યું છે, જયસન અને પ્રિન્સ. મારે નથી આવતું. પણ આવ્યું જ નથી મેમ. રિફ્રેશ કરો જોઈએ, કે ઇન્ટરનેટ ઇશ્યુ હશે. સારું હાલ, તમે ત્રણે ફરીથી આઈડી ટાઈપ કરો. મે બી તમે ટાઈપ કરવામાં આઈડી ટાઈપ કરવામાં મિસ્ટેક કરી હશે તો પણ નહીં બતાવે. શિવાની મેં તારી હારે શેર કર્યું છે, શિવાની ભૂત હમણાં જ. મેમ હજી નથી એવું મારે. હા તો કેવું તને પણ શેર કર્યું છે, કાં તમે ઈમેલ આઈડી ટાઈપ કરવામાં મિસ્ટેક કરી છે અને કાં પછી તમે સરખું ચેક નથી કર્યું. કોપી કરીને તો પેસ્ટ કર્યું હોય ત્યાંથી.
તો પછી કેમ ન આવ્યું? તમારે રિફ્રેશ કરીને સાંભળ, રિફ્રેશ કરીને એકવાર ચેક કર, નહીતર હું તને પાછું શેર કરી દઉં, બરાબર? ઓકે. મારું ઈમેલ આપ્યું મેડમ. હા, હાલ કરી દઉં છું. હવે કોણ છે? જયસન, પછી પ્રિન્સ ડોબરિયા. હવે કોને નથી આવ્યું? હવે કોને નથી બતાવતું? કેયુર ગજરા, હાલ હવે ટાઈપ કરી દે ઈમેલ. મારે છે. હાલ હાલ ટાઈપ કરી દે ફટાફટ ઈમેલ. સાચું કરજો હો. હાલો, જયસન, પ્રિન્સ અને કેયુર, એને મેં ફરીથી શેર કર્યું છે. હવે ન આવે ને તો ઇટ મીન્સ કે તમને આમાં ચેક જ નથી કરતા આવડતું. તપન દવે આખું ફોલ્ડર શેર કર્યું છે અને પારસ ખૂંટનું ડોક્યુમેન્ટ અનટાઇટલ્ડ છે, એટલે પારસ ખૂંટ ફાઇલનું નામ સેવ કરો. અને તપન આખું ફોલ્ડર બેટા શેર કર્યું છે, ખાલી ફાઇલ શેર કરવાની છે, ફોલ્ડર નથી અપલોડ કરવાનું. મેપ માં હજી ફોલ્ડર નથી આવ્યું. કોણ છે ઈ? 7097 ખુશાલ જાણી. ફરીથી કરલ. આ લાસ્ટ ટાઈમ હું શેર કરું છું. ફોલ્ડર ના આવે ઇટ મીન્સ કે તમને ચેક જ નથી કરતા આવડતું. કેવલ રાવલ. હવે કોઈ એવું છે કે જેને હજી ફોલ્ડર નથી આવ્યું? હાલો.
જો હવે શિવાની, યેશા, કેવલ આટલા લોકોને મેં ફરીથી શેર કરી દીધું છે. હવે ન બતાય ને, ઇટ મીન્સ કે દે ઈધર ટાઈપ્ડ. કૌશલ, મેં તને કરી દીધું બેટા. તો બી ડુ મી, લેટ મી ટ્રાય વન મોર લાસ્ટ ટાઈમ. જો ભાઈ હવે તમને ન બતાવે તો આઈધર યુ ડોન્ટ નો હાઉ ટુ. વિરેન્દ્ર, મેં તને કેટલી વાર કરી દીધું છે. આઈ થિંક યુ ડોન્ટ નો હાઉ ટુ ચેક ઇટ. યુ મે ટેક ધ હેલ્પ ઓફ યોર ફ્રેન્ડ ઓર સમબડી. કૌશલ, તો ટાઈપ કરી દે હાલ. વિરેન્દ્ર, હજી એકવાર તને શેર કરી દઉં છું. કૌશલ, હજી એકવાર ટાઈપ કરી દે હાલ. આઈ હોપ ઇટ ઇઝ કરેક્ટ. પીડીએફ ફ્રી એનો કઈ વાંધો નહીં, ભલે પીડીએફ ફ્રી. તમે ફાઇલ જ પીડીએફ બનાવી હોય તો એ પીડીએફ ફ્રી ને બેટા. એક તો વિરેન્દ્ર, તારા આખું વિરેન્દ્ર નામ કેપિટલ છે. આઈ હોપ તારું ઈમેલ આઈડી બી કેપિટલ છે આવી રીતે. અને જો તમે લોકો છે, હું તમને જયારે એમ કહું હું તમને જ્યારે એમ કહું કે તમે તમારું આઈડી છે એ ફરીથી મને મેઇલ કરો, ત્યારે ટાઈપ કરો, ત્યારે સેમ આઈડી કોપી પેસ્ટ નહીં કરવાનું. બની શકે કે તમે આઈડી ટાઈપ કરવામાં કઈ મિસ્ટેક કરી હોય, એટલે વ્યવસ્થિત ચેક કરીને નવું આઈડી છે એ કરવાનું. મેમ મારું થઈ ગયું, જોવો તો. હું ચેક કરી દઉં ને. મને થોડોક સમય આપો, બીકોઝ તમારું હજી આવતા પણ વાર લાગે મને. બરાબર, એટલે હું છેલ્લે 10 મિનિટ્સમાં બધાના નામ બોલવાની છું. અગેન હવે આઈ લાસ્ટ 15 મિનિટ્સ આર રિમેનિંગ. જેટલા લોકોને ફોલ્ડર નથી બતાતું, those who can't access to the folder I have shared assignment 1, kindly let me know. Type your message in the chat box. બરાબર. રાઈટ. હવે કેટલા લોકોનું ફોલ્ડર મને મળ્યું છે કે નથી મળ્યું એ હું તમને થોડીક વાર રહીને ઇન્ફોર્મ કરું. Right, because it will take some time. Acha, those who have shared, okay, I will start speaking their name at 11:40. You have 10 minutes to tell me whether you have received the folder or not. Right? જેનું થઈ ગયું છે એને મને 10 minutes આપો, કારણ કે અત્યારે મારા first priority is I have to check whether everybody has got the access to folder or not. Okay? Whether your file has come or not, that I'll inform you. એટલે મારું આવી ગયું છે. મારે થઈ ગયો.
Okay. So Akshay, type your email one more time. અવધ મેં બેટા શું કીધું તમને તમારી બધાની ફાઇલ કોની આવી ગઈ છે ને હું તમને I will inform you everybody at 11:40. 5 minutes I'm again giving કે જે લોકોને ફોલ્ડર જ નથી આવ્યું સમજો ને બેટા એટલે હોલ્ડ ઓન ફોર સમ ટાઈમ. ચલો અક્ષય ફટાફટ ઈમેલ આઈડી પેસ્ટ કરો. કોપી પેસ્ટ નહીં કરતા એટલે કોપી પેસ્ટ કરો whatever but do it in a way that there are no errors in it. મેમ મારે ફાઇલ આવી ગઈ છે. Very good. હવે છે ને અક્ષય ફરીથી મેલ કરી દે અને તમે વોટ્સએપમાં હું તમને ઓનલાઈન બતાવતો હોઈશ કારણ કે મેં લેપટોપમાં ખોલ્યું છે પણ આઈ એમ નોટ ઓનલાઈન આઈ એમ ઓન ગૂગલ મીટ સો પ્લીઝ આઈ વોન્ટ બી ચેકિંગ યોર મેસેજીસ ઓન વોટ્સએપ. મેમ બુકમાં બેટા નહીં ચાલે બધાએ ડ્રાઈવ જ બનાવવાની હતી કેશા ડ્રાઈવમાં જ ફાઇલ બનાવવાની હતી દીકરા. મેમ મારે બની ગયું છે પણ શેર નથી થતું. હા બેટા શું કીધું તે ફરીથી બોલો તો બુકમાં નહીં ચાલે. બની ગયું છે મારે બની ગયું છે ડ્રાઈવ માં પણ શેર નથી થતું. શેર નહીં અપલોડ કરો શેર નથી કરવાનું તમારે કોઈ શેર જ નથી કરવાનું અપલોડ કરવાનું છે બરાબર. મારી સાથે તમારે શેર નથી થતું. થાય જ ને રાઈટ ક્લિક કરીને મૂવ ફાઇલ. અધરવાઇઝ જેને નો થતું હોય હું નેક્સ્ટ લેક્ચરમાં શીખડાવીશ કેવી રીતે કરવું. અધરવાઇઝ otherwise ask your friends who have done that. Okay now time's up. મેં તને અક્ષય છાબડિયાને I told કે મારે નથી આવતું મને ઈમેલ આઈડી મોકલો. he has not sent an email id. Okay now I'm on Google Drive. Please I will not be looking at this one. મેમ મારે ફોલ્ડર આવી ગયું પણ શેર નથી થતું. શેર નથી કરવાનું બેટા તમારે લોકોને અપલોડ કરવાનું છે. ઓકે સો પારસ ખૂંટ નું પીડીએફ બરાબર છે. ભવદીપ પીડીએફ બરાબર છે. મૂલ્યા કેવિન બરાબર. આયુષ ભક્કર બરાબર. મોહમ્મદ લક્ષ્મીધર બરાબર છે. નામ બરાબર સાંભળજો પછી નો કહેતા મેડમ મારું છે કે નહીં. ઝબીર ખોરજિયા બરાબર છે. અખિલ ખોરજિયા બરાબર છે. ઝમીર બાદી બરાબર છે. અંકિત કામાની ઓકે. દીપક લાડાણી વેરી ગુડ. કેવલ રાવલ કેવલ વેરી ગુડ. હવે અક્ષય બેટા છે ને રિક્વેસ્ટ એક્સેસ નું તને આપું છું. સે યસ ટુ માય રિક્વેસ્ટ કારણ કે તમે મને છે ને એક્સેસ ના રાઇટ્સ આપતા ભૂલી ગયા છો. વિશાલ ઝામરિયા નીલ લાડાણી બરાબર છે. ક્રિશ સોલંકી બરાબર છે. અશ્વિન ડાબી બરાબર છે. કેયુરી ભંડેરી બરાબર છે. હર્ષ ત્રિવેદી ઓકે. રાવલ કેવલ you have shared 2 files. remove 1 file. Are you listening to me Keval? Is Raval Keval listening to me? Ha remove one file. Okay. Jason Tumor બરાબર છે. કેલવી બૂથ બરાબર છે. કેયુર ગજેરા બરાબર છે. કૌશલ બરાબર છે. પાઠક મોહિત બરાબર છે. પાઠક મોહિત ખાલી નામ જ લખવાનું આ નેમ કરીને તમે જે બે ટપકા ને એક લીટો કર્યો છે એ કાઢી નાખો. પ્રિન્સ ડોબરિયા રીનેમ યોર પીડીએફ ફાઇલ. હું પ્રિન્સ કન્સિડર નહીં કરું તારી ફાઇલ નું કઈ નામ જ નથી. પ્રિન્સ ઇઝ લિસનિંગ ટુ મી. પ્રિન્સ ડોબરિયા ઇઝ પ્રિન્સ ડોબરિયા લિસનિંગ ટુ મી. સાવલિયા ગીતેન બરાબર છે. શ્રેય બલોચિયા બરાબર છે. સુમિત્રા પટેલ ઇઝ ઓકે. આટલા લોકોના મને ફાઇલ મળી ગઈ છે રાઈટ.
આ સિવાય કાંઈ પણ ક્વેશ્ચન હોય તો બોલો. પ્રિન્સ બેટા રીનેમ કરો ફાઇલનું હંમેશા. whenever you upload any file, make sure that your file has a name, and that name is your enrollment number and your entire name. Right? So that's it for today. See you tomorrow. Again, I have a lecture on Thursday. હા બેટા. એમ એકવાર બતાવો ને, બનાવ્યું તો છે પણ તમને જાતું નથી. અપલોડ કરવાનું છે અસાઇનમેન્ટ છે ને તમે. હા મેમ, એ અપલોડ ઓપ્શન આવ્યું હતું, એમાં ક્લિક પણ કર્યું પણ અંદરથી છે ને ઓલું આવતું નથી. હા તો ડોક્સમાં એમાં જે લખેલું હોય ને, જે રાઇટિંગ પેજ વાળું, ઈ નથી આવતું. મેમ કોકને કહો ને સ્ક્રીન પ્રેઝન્ટ કરીને દેખાડે, મારે બી એવું જ છે. હા, શું થાય છે તમારા લોકોને? તમે લેપટોપ થી કરો છો કે ફોન માંથી કરો છો? ફોન માંથી જ કરું છું. એમાં ડોક્સમાં ડ્રાઈવમાં જે આપણે બધી ફાઇલ હોય ને, ઈ બધી અંદર છે જ. મેં જે લખેલું છે ને રાઇટિંગ વાળું, એમાં અંદર છે જ. અને અપલોડ નો ઓપ્શન પણ આવે છે. તમે જે અસાઇનમેન્ટ મોકલો ને, ઈ પણ મારે આવી જ ગયો છે. એટલે અપલોડ ઉપર આપણે ક્લિક કરી છે ને, તો ઓપ્શનમાં ડ્રાઈવ અથવા તો ડોક્સ નો ઓપ્શન તો આવવું જોઈએ ને, ઈ જ નથી આવતું. So maybe there is some issue in the mobile internet or something. બરાબર? એક વખત તમે રિફ્રેશ થોડીક વાર પછી લેપટોપ માંથી મોકલી દઉં. હા, લેપટોપ માંથી કરો. હું તો કાયમ ડ્રાઈવ લેપટોપ માંથી જ એક્સેસ કરું છું. ફોન માંથી ઇમરજન્સી માં કરું. બરાબર? તમારી રીતે મોકલો. અને હજી જો તમારે કઈ ઇશ્યુ થાય, વાંધો નહીં, થર્સડે મોકલજો. બરાબર? તો શાંતિથી મોકલજો. પણ તમે કોઈ ફ્રેન્ડ ને બી ફોન કરીને પૂછી લેજો. નહીતર અગેન આઈ વિલ શો ધ ડેમો ઇન ધ નેક્સ્ટ ક્લાસ. હા મોહિત બોલ. મેમ ગૂગલ ડોક્સ માંથી ડાઉનલોડ કરી લેવાની પીડીએફ, પછી એને ડાયરેક્ટ અપલોડ કરી દેવાની ડ્રાઈવ માં, તમારામાં નોટિફિકેશન માં. એમ થઈ જશે. હા, એવું બી થઈ જાય. ડ્રાઈવ માં બી તમે ડાયરેક્ટ મૂવ ટુ એવો ઓપ્શન આવે. ડ્રાઈવ માં ફાઇલ માં મૂવ ફાઇલ એવો ઓપ્શન આવે. ઈ બી કરી શકો. હા મોહિત, ગૂગલ ડોક્સ માંથી એને ડાઉનલોડ કરી લો ને જે ફોલ્ડર, પછી એને ડાયરેક્ટ ફાઇલ માં ખુલશે. એટલે તેમાં મોબાઈલ ના ફાઇલ માં હશે ને, એ ડાયરેક્ટ અપલોડ થઈ જશે. બરાબર છે. ઓકે. મેમ ન્યૂ સ્ટુડન્ટ આવ્યું અને કયો શું કરવાનું છે કે નહીં, શું કરવાનું છે બધું? એને હું નેક્સ્ટ લેક્ચર માં સમજાવીશ. નંબર તો સેન્ડ કરી દીધો છે. હા, મેં નંબર તમારો સેન્ડ કરી દીધો છે. હા. અને ન્યૂ સ્ટુડન્ટ ને અત્યારે કાંઈ કરવાનું નથી તમારે. બરાબર? એને હજી એડજસ્ટ થતા થોડોક સમય લાગશે, 1-2 લેક્ચર નો. એટલે ન્યૂ સ્ટુડન્ટ ને અત્યારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. Okay. So that's all. Shall we call it a day? Everybody have a good day. Explore the Google Drive. Now we'll upload all our assignments here. And જો તમારે નથી થતું કાંઈ, something you could not do, please don't panic. બરાબર? Don't be worried so much. I will be there and I will discuss about it on Thursday. Okay? Till then, have a good health. Bye. Yeah.